ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। આજે આપણે ધોરણ 12ની અંદર વિષય ગુજરાતી પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, જેનો સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ એકાંકી એટલે કે નાટક, બીજા અર્થમાં કહીએ તો નાટક। લેખક છે ઉમાશંકર જોશી, તેમનું ઉપનામ છે વાસુકી અને શ્રવણ। ખાસ ધ્યાન રાખજો, ઉપનામ પૂછાય છે ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો તો વાસુકી અથવા શ્રવણ બંનેમાંથી એક લખી શકો છો, અથવા એમ પૂછે કે શ્રવણ કોનું ઉપનામ છે અથવા વાસુકી કોનું ઉપનામ છે તો બંને ઉમાશંકરના ઉપનામ છે, યાદ રાખવું। તો આપણે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ ભણીએ તે પહેલાં ઉમાશંકર જોશી એવા ઉચ્ચ કોટીના સાહિત્યકાર વિશે થોડો માહિતી મેળવી લઈએ। તો લેખક છે ઉમાશંકર જોશી। તો જન્મ થયો તો 21 જુલાઈ 1911માં બામણા ગામમાં ગુજરાતમાં થયો હતો। તેમનું મૃત્યુ 19 ડિસેમ્બર 1988માં મુંબઈમાં, મહારાષ્ટ્રની અંદર મુંબઈમાં થયો હતો। ઉપનામ છે વાસુકી અને શ્રવણ, જેમ આપણે આગળ કહ્યું તેમ। તેમનો વ્યવસાય હતો કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક તરીકે તેઓ જાણીતા હતા। રાષ્ટ્રીયતા છે ભારતીય। તેમની શિક્ષણ સંસ્થા ગુજરાત કોલેજ, એલ્ફિન્સ્ટન કોલેજ, એમણે શિક્ષણની સંસ્થાઓ છે તેમની। સમયગાળો કહેવાય છે ગાંધીયુગ। નોંધપાત્ર પુરસ્કાર છે રણજીતરામ સુવર્ણચંદ્રક, જ્ઞાનપીઠ એવોર્ડ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, આ તેમના નોંધપાત્ર પુરસ્કારો છે। તેમનો એક કાવ્યસંગ્રહ છે નિશિત, એને પણ સારો એવો જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે। પાઠ 10 છે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ, એના લેખક છે ઉમાશંકર જોશી। આપણે આગળ એમનો અભ્યાસ કર્યો લેખક વિશે, તો એમનું જે પુસ્તક છે એટલે કે કાવ્ય સંગ્રહ છે નિશિત, જે નિશિત નામનું તેમનું કાવ્ય સંગ્રહ છે તેને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે। હવે એવું પૂછાય છે કે ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે, તો નિશિત જે કાવ્ય સંગ્રહ છે એને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે। એમના સર્જન વિશે આપણે થોડું વધારે જોઈએ તો તેમના વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિત, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્ય સંગ્રહો છે। આ બધા જ કાવ્ય સંગ્રહો તેમના સમગ્ર કવિતા નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે। આ બધા જ સંગ્રહનો સમન્વય એમણે એમના સમગ્ર કવિતા નામનો જે ગ્રંથ આપ્યો એ બધામાં બધા કાવ્ય સંગ્રહો સમાવી લીધા છે। પ્રકૃતિ પ્રેમ, વિશ્વ શાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષય એમના કાવ્યમાં સુપેર પ્રગટ થયા છે। એમના કાવ્યના વિષયો હતા એમાં પ્રકૃતિ લીધી છે, પ્રેમ છે, વિશ્વ શાંતિ માટેના છે, ધર્મ તેમજ સંસ્કૃતિ વિશેની માહિતી છે। કહેવાય છે કે ગાંધીયુગના સમયગાળાના છે। વૈવિધ્ય વિષય સાથે વિષય નિરૂપણની વિવિધ સમુદ્રાઓ એમાં અંકિત છે। જીવન અને જગતને પામવામાં એ મથામણ કરી છે। પુરાણોમાં ગુજરાત એમનો સંશોધન ગ્રંથ છે। આ પૂછાય છે કે પુરાણોમાં ગુજરાત એ કોનો સંશોધન ગ્રંથ છે, તો એ ઉમાશંકર જોશીનો। અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે। શ્રાવણીય મેળો તેમજ વિસામો તેમના નવલિકા ગ્રંથો છે। ગોષ્ઠી તેમજ ઉઘાડી બારી તેમના હળવા ગંભીર નિબંધ સંગ્રહો છે। આંદામાનમાં ટહુક્યો મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી તેમના પ્રવાસ પુસ્તકો છે। સાફના ભારા તથા હવેલી એકાંકી સંગ્રહો છે। આ તેમના એકાંકી સંગ્રહો છે। એકાંકી એટલે કે નાટક। હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામુ સીદા અને અન્ય તેમના ચરિત્રાત્મક લેખો છે। એમણે ચરિત્રાત્મક લેખો લખ્યા, નાટક, નવલકથા, પ્રવાસ નિબંધો, ઘણા બધા સાહિત્યના જે સ્વરૂપો છે ગુજરાતી સાહિત્ય એમાં એમણે ખેડાણ કર્યું છે। તેમના એવોર્ડ વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી, ફરીથી એકવાર તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। કન્નડ કવિ
પુટ્ટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમના નિશ્ચિત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે. મેં પહેલાં તમને કહ્યું કે તેમના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે, તો નિશ્ચિત યાદ રાખજો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે તેમણે સેવાઓ આપી હતી. હવે આ જે પાઠ છે યુધિષ્ઠિરનો યુદ્ધ વિશે, આ તો થયો એમના વિશે પરિચય, એમનો સાહિત્ય સર્જન વિશે માહિતી આપણે મેળવી. હવે આપણે જોઈએ કે પાઠની અંદર આ નાટકની અંદર શું કહેવા માંગે છે, આ નાટકમાં કઈ વિષય વસ્તુ શું છે, એના અંદર એની વાત કરવામાં આવી છે. તો કે કૌરવો એટલે કે કૌરવોનું મૃત્યુ કરીને જે 5 પાંડવો છે એ પાંડવોની વાત કરી છે. એ પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી મોટો ભાઈ છે. યુધિષ્ઠિર કહે છે કે યુદ્ધ વિષાદ, એના ઉપર જ ટાઇટલ છે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ, એટલે કે વિષાદ એટલે કે ખેદ અનુભવવું. યુદ્ધ કર્યા પછી પહેલાં એમ થાય છે કે આપણે તો શું કરી બેઠા, એનો ખેદ એને અનુભવાય છે, એ પ્રાયશ્ચિત કરવા માંગે છે. એ વાત આ નાટકની અંદર ઉમાશંકર જોશીએ રજૂ કરી છે કે આ એક યુધિષ્ઠિર જે છે એ પોતાના ભાઈઓ એટલે કે પિતરાય ભાઈઓ હતા કૌરવો, કે છે કે આપણે આપણા પિતરાય સાથે લડી બેઠ્યા કે છે, એ પ્રસંગ આની અંદર રજૂ કરવામાં આવ્યો છે. કે છે કે આપણા ભાઈઓ છે પિતરાઈઓ, એની સાથે આપણે કે છે કે મહાભારતની જે વાતો છે એને અનુલક્ષીને કે છે કે પિતરાઈ ભાઈ આપણા કૌરવોને આપણે એમના અંદર રહેલી જે વૃત્તિ હતી, ખરાબ વૃત્તિ હતી, એને નાશ કરવાની હતી, એને વેર વૃત્તિને દુશ્મનાવટને નિર્મૂળ એટલે કે દૂર કરવાનું હતું, ના કે એમને મારવાના હતા. આપણે કોઈ એટલે કે આપણા પિતરાઈમાં જે વેરવૃત્તિ દુશ્મનાવટ હતી તેને આપણે એને નાશ કરવાનો હતો. કોઈ વ્યક્તિ હોય ખરાબ કે છે કે આપણે એ વ્યક્તિને મારી નથી નાખતા કે, પણ એના અંદર રહેલી ખરાબ જે વૃત્તિ છે, એની ખરાબ આદત છે એને દૂર કરવાની હોય, ના કે એને મારી નાખવાથી કોઈ અર્થ નથી સરતો. એને એ જીવતો હોય અને એના અંદરથી આપણે નિર્મૂળ કરીએ એની ખરાબ વૃત્તિને, તો આપણું જીવન સાચું જીવ્યા કહેવાય. તો યુધિષ્ઠિર કહે છે કે આપણે તો શું કરી બેઠ્યા કે આપણા પિતરાઓને તો મારી જ નાખ્યા કે છે, તો મારવાથી શું એમના અંદર રહેલી વેરવૃત્તિ ખતમ થઈ ગઈ, બીજા કોઈ એવું કરે નહીં એવું લાગે છે. તો જોઈએ હવે આગળ તો શું કહે છે કે કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે, ત્યારે યુધિષ્ઠિર અનંત એટલે કે ખૂટે નહીં તેઓ શોક સાગરમાં ડૂબેલા હોય છે. નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે, સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા. કૌરવોના કરે રહેલી વૃત્તિ નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠવાનો વસવસો થાય છે. વસવસો એટલે કે અંદર પ્રાયશ્ચિત કરે છે કે એને દુઃખ થયું કે આવું નહોતું કરવાનું, કે એને શોખમાં હોય છે, બેઠો હોય છે, આ વિચારમાં અંદર ડૂબેલો હોય છે કે એને બધા એના ભાઈઓ છે, પિતરાઈઓ છે, અને એમને લડી બેઠવાનો જે શોખ હોય છે, તો દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ એના જે ભાઈઓ છે પાંડવો છે એને સમજાવે છે, ભીમને બધા. પણ યુધિષ્ઠિર તો તેના વાત પરથી એકનો બે નહીં થતો, એમ કે આથી શોકાતુર યુધિષ્ઠિર સ્વજનોની ચીસ સાંભળે છે, ચીસ સંભળાતી હોય એવું માને છે. આવા યુદ્ધના વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે સમજાવે છે, પરંતુ યુધિષ્ઠિર કે તત્વજ્ઞાની ભરી દલીલો કરે છે કે આવું આપણે આમ ના કર્યું હોત તો આમ ન થાત, એ બધી દલીલો એમના સાથે કરે જાય છે. તેમાં એમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એ એમની ન્યાયપ્રિયતાની બાબત છે. એટલે કે હવે એ ન્યાય કરવા માંગે છે, અંદર વેદના છે એમને, એ પ્રાયશ્ચિત કરવા માંગે છે, એ જોવા મળે છે. તો મુદ્દે આની અંદર યુધિષ્ઠિર જે એને પરાક્રમ કર્યું છે એ લોકો એનું પ્રાયશ્ચિત કરવાની જે વાત કરે છે એના ઉપર એ ટકેલો રહે છે, અને એના ભાઈઓ એને સમજાવે છે, તો એ છતાં પણ માનતો નથી. એને કહે છે કે રાજ તમારે ભોગવવું હોય તો ભોગવો, તમારા માટે આ રહ્યું કે હસ્તિનાપુરની વાત છે, આ હસ્તિનાપુરની જે ગાદી તમારે સંભાળવી હોય તો કે સંભાળો, કે છે આ લોહિયાળ તાજ કે આ લોહિયાળ રાજ ગાદી મારે સંભાળવી નથી. એ વાત આની અંદર રજૂ કરી છે કે હું તો વનમાં પવન બની એટલે કે આમથી આમ ભટકાઈશ, વનવાસ કરીશ અને મારું જીવન પૂરું કરીશ, અને એ લોહિયાળ જીતનું પ્રાયશ્ચિત કરીશ. એ વાત આની અંદર રજૂ થઈ છે. આપણે જોઈએ આગળ નારદ. આ એક સંવાદો દ્વારા રજૂ થાય છે, નાટક છે એમાં નારદ બોલે, યુધિષ્ઠિર બોલે, પછી વ્યાસ, એક પછી એકના સંવાદો છે એટલે વાતચીત થઈ છે, સંવાદો દ્વારા રજૂ થયેલું છે નાટક.
નારદ: કેમ કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને? યુધિષ્ઠિર મોઢા પર નિઃશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી: કોણ શત્રુઓ મુનિવર? એટલે કે નારદ એક મુનિ છે, એને કહે છે, નારદ મુનિ કહે છે કે કુંતીના પુત્ર જે પેલા કૌરવો છે એમનો નાશ કરી એટલે કે સંહાર કરી તમે તમારા દુશ્મનો, તો તમે નિશ્ચિત હવે તમારે શાંતિ થઈ કે કોઈ ડર રહ્યો નહીં. તો મોઢા પર નિઃશૂન્ય કે યુધિષ્ઠિર કશું આમ જાણે કે એ તો હજુ શોકમાં જ છે, એ ખુશી નથી એને જીતની. તો કહે છે કોણ શત્રુ કહે છે મુનિવર? નારદને કહે છે. નારદ હાસ્ય વિના હૈસા વગર કહે છે કેમ કયા શત્રુ? કૌરવો વળી. યુધિષ્ઠિર પાછો નિઃશૂન્ય અને પલટાવ્યા વિના એટલે કહે છે કે મારી હાંસી કરો છો શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી કૌરવોને અમે હતા પિતરાય કે? યુધિષ્ઠિર કહે છે કે તો શું તમે મારી મજાક કરવા માંગો છો કે? કૌરવો તો શું છે, મારા પિતરાય ભાઈઓ છે કે છે. બધા દિગ્ધ થઈ ઊંચું જુએ છે, એટલે કે દ્રૌપદી ને વ્યાસ ને કૃષ્ણ ને ભીમ ને બધા સામી જુએ છે ને. દ્રૌપદીને ભીમની દ્રષ્ટિ એક થતાં બંને આડું જોઈ સ્મિત કરે છે, એટલે કે ભીમ ને દ્રૌપદી બંને સામે જુએ છે, બંને હસે છે. નારદ સંયમપૂર્ણ એટલે કે સંયમપૂર્વક ટીખડી ખાડીને એટલે કે મજાક દૂર કરીને હાંસી આમ દૂર રાખીને સંયમપૂર્વક એટલે કે હસ્યા વગર જરા પણ: હા એટલું હું ન જાણું. વ્યાસ લપેટી લેવા: ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમરાંગણામાં તો શત્રુ હતા ને? વ્યાસ સમજાવે છે યુધિષ્ઠિરને કે આપણે કોઈ કામ કરતા હોય, આપણે સાથે રહેતા હોય તો ભાઈ ખરા, પણ જે સંગ્રામણામાં જે યુદ્ધમાં ગયા પછી તો એ દુશ્મન જ કહેવાય, પછી તે ભાઈ રહેતો નથી કે પછી તેની સાથે લડવું જ જોઈએ. યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો જેવા દેખાય છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે, એટલે કે એકદમ ચોંકીને આમ બેઠો થાય છે અને કહે છે, નારદ કહે છે કે હવે તમારો પંથ નિષ્કંઠ થયો, એટલે કે તમારો રસ્તો હવે એકદમ આસાન થઈ ગયો, કે તમારા રસ્તામાંથી દુશ્મન દૂર થઈ ગયા કે. યુધિષ્ઠિર: બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. હા, કાંટો પગમાં બેઠો એટલે તેની શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાગી નાખ્યો, એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરી વસ્યા. કહે છે કે યુધિષ્ઠિર કહે છે કે આપણે તો એવું કામ કર્યું કે છે કે પગમાં કાંટો વાગ્યો અને પગમાંથી કાંટો કાઢવાને બદલે શાંતિથી કાઢવો જોઈએ, અને એના બદલે આપણે તો જોર અજમાવીને કાંટો અંદરને અંદર અડધો તૂટી ગયો કે એવી રીતે આપણે આ યુદ્ધમાં કરી બેસ્યા. કે યુધિષ્ઠિર કહે છે કે એમના અંદર રહેલી દુશ્મનાવટને, જે આપણા પ્રત્યે જે એમની ગુસ્સો, જે વેરવૃત્તિ હતી એ દૂર કરવાની હતી, ના કે આ કાંટા જેવું કે આપણે તો અજમાવી એમને મારી નાખ્યા અને કાયમ માટે એ કલંક આપણા હૃદયમાં રહી ગયો કે એના લોહીના છાંટા આપણા ઉપર રહી ગયા કે. નારદ: કેમ પૃથા પુત્ર એટલે અહીંયા યુધિષ્ઠિર માટે વાપર્યું છે. વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે. યુધિષ્ઠિર: રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. એટલે કે એમને આપણે મારી નાખ્યા તો દુશ્મનાવટ દૂર થવી જોઈએ, પણ એના બદલે તો મને એવું લાગે છે કે વધારે આપણા સાથે દુશ્મનાવટ થઈ હોય, વધારે આપણા પર એમ જાણે કે એ હજુ પણ આપણે એને વળગી રહ્યા છે, કે આપણા ઉપર કલંક લાગ્યું હોય એવું લાગે છે. નારદ: હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકો ને? યુધિષ્ઠિરને શાંત જોઈ: યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખ માતો નથી, એટલે કે અમારી ખુશી માતી નથી. યુધિષ્ઠિર: જય કેવો? એટલે કે ખુશી કેવી વળી કે છે કે કેવો વિજય કે છે? ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હોય તો બરોબર છે, મને તો વિજય પરાજયથી પણ આકરો લાગે છે. કે છે કે વિજય તો આ મારી જીત છે, મને એના કરતાં હાર્યો હોત તો સારું હોત કે છે, પણ આ જીત મને વિજય કરતાં પણ પરાજય કરતાં પણ વધારે ખરાબ લાગે છે. આપણે આગળ જોયેલો છે 11મા ધોરણની અંદર તમે પાઠ સમ્રાટ વિજય છે ને, સમ્રાટ વિશેનો પાઠ ભણ્યા હતા આપણે, અશોક સમ્રાટ વિશેનો, પરાજયની જીત. તો આની અંદર પણ યુધિષ્ઠિર એવું જ કહે છે કે હું હાર્યો હોત તો એમાં જીત માની, પણ આ જીત છે મારી એ શું લાગે છે, વિજય કરતાં પણ ખરાબ, પરાજય કરતાં પણ મને ખરાબ લાગે છે કે. સૌ કંપી ઉઠે છે. નારદ: બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી. આ શું બોલો છો કે? આ નારદ એક મુનિ છે એ જ બોલે જાય છે. યુધિષ્ઠિર: 12 વર્ષ વનવગડામાં આથડ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. છેવટે ભીખ માંગીને ગુજારો કરત
પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઘેલછા ન કરી હોત તો કેવું સારું. જો કહે છે કે આપણે આટલા વર્ષો કે વનવગડામાં કાઢીએ કે 12 વર્ષ કે છે, તો હવે થોડું ભીખ માંગીને ગુજારો કરી લે, પણ આવી રીતે કે હાડ માંસ ખેંચવાની એટલે કે આવી રીતે લડવાની શી જરૂર હતી, લોકોને મારવાની શી જરૂર હતી. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન, ધુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા અને કર્ણ એને સુત પુત્ર કહેતા. આ જીભ કપાઈ કેમ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા કે કેટલાનું લોહી રેડ્યું. લોહીના રંગેથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. રાજલક્ષ્મી એટલે કે આ રાજગાદી મને જોઈને હું કાંપી ઉઠું છું કે આ લોહિયાળ રાજગાદી છે, મારે એના ઉપર રાજ કરવું નથી. નારદ, અરે રાજલક્ષ્મીને તો તમે રાત દી ઝંખ્યા કરી. નારદ કહે છે કે તમે રાત દિવસ આની તો રાહ જોતા હતા ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના સ્વપ્ન સેવતા હતા, એટલે કે તમે બધી જ જગ્યાએ રાજગાદીનું સ્વપ્ન જોતા હતા. યુધિષ્ઠિર, ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. માંસને માટે કૂતરા જે લડે ને લોચા માટે, એટલે કે છે કે માંસને માટે કૂતરા લડવાયા કરે છે એમ અમે લડી મર્યા કે છે. નારદ, તો લડ્યા વગર તો કંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? ગદ્દા એને સમજાવે છે કે નારદ કહે છે કે જો લડ્યા ના હોત તો તમને એમને એમ સામેથી તમારા ભાઈઓ તમને રાજપાટ આપે જ કે? યુધિષ્ઠિર, તો એમના વગર ચાલે જ કે? તો કે એના વગર ચાલે જ. યુધિષ્ઠિર હવે એમ કહે છે કે હું એ રાજપાટ ના લીધું હોત તો ચાલે. આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરવા વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી. કે છે કે સમૃદ્ધિ કરતાં આ જે છે આપણે લોકોનો હત્યા કરી, લોકોને માર્યા, એવી રીતે રાજગાદી આ સમૃદ્ધિ મેળવી એના કરતાં કહે છે કે લાખ ટકે શું હતી? વનની વિટંબણાઓ હતી, વનમાં ભટકતા હતા, જે મુશ્કેલી હતી એ સારી હતી. તમે તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓનું ધ્યાન લો છો ખરા કે છે? નારદ મુનિ કહે છે કે યુધિષ્ઠિર પહેલાં જ કહ્યું કે સૌથી મોટો ભાઈ છે 5 પાંડવોનો. તો નારદ મુનિ કહે છે કે તમે તમારો જ વિચાર કરો છો, આ તમારા 5 ભાઈઓનો, તો તમારા જે નાના ભાઈઓ છે એનો તો તમે વિચાર કરો કે એમને કેટલી ખુશી છે, એમને શું જોઈએ છે. યુધિષ્ઠિર, એમણે મારે માટે ઘણું કર્યું કે સહ્યું છે, એમને રાજ ભાવતું હોય તો ભલે. જો સાંભળજો, યુધિષ્ઠિર કહે છે કે એમણે મારા ભાઈઓએ મારા માટે ઘણું બધું કર્યું છે, એમને રાજગાદી જોઈતી હોય તો ભલે કે એ રાજભોગ કે છે. એમને આ રહ્યું રાજ કે આપણે હસ્તિનાપુરની ગાદી છે એ સંભાળે કે છે. આ રહ્યું રાજ્ય, ખાય પીએ ને મજા કરે. હું તો એમને કહું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાડી ક્લેવર છોડીએ. ક્લેવર એટલે કે આ બધો ઝઘડો, આપણું આ જે શરીર છે એને પણ કહેવાય ઉપરનું ખોડિયું છે શરીરનું, એ કે છે કે આપણે આમાં જ વનવગડામાં આથડીશું, એમાં જીવન જીવીશું, ત્યાં જ મૃત્યુ પામીશું. કે એવું જીવન મારે જીવવું છે, એમને રાજપાટ ભોગવવો હોય તો આ ભોગવી. અર્જુન, જોઈ લ્યો આ અનુપમ કાયરતા, ભૂત ભાવિના આનો જોટો નહીં મળે. યુધિષ્ઠિરને કહે છે અર્જુન કહે છે કે જોઈ લો આ કાયરતાનો નમૂનો. કહે છે કે આટલું બધું કર્યા પછી કહે છે કે આવું વિચારે છે કે ભૂત ભાવિમાં એટલે કે ભવિષ્યમાં આવો કોઈ તમને જોવા નહીં મળે કે યુધિષ્ઠિર જેવો અલૌકિક પરાક્રમ કરીને, એટલે કે અજુગ અલગ જ પ્રકારનું પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. યુધિષ્ઠિર, એ તારા મારા પરાક્રમોનું જ આ રાજમુકુટ પર કલંક લાગ્યું છે. હવે એના ભાઈને અર્જુનને કહે છે કે એટલે તું એ કર્યું ને મેં કર્યું, કોઈએ મને ન રોક્યો, મેં તને ન રોક્યું, કે આપણા પરાક્રમનું જ આ કલંક આપણને લાગ્યું છે. એ લોહીના ડાઘા હવે જવાના નથી, એને આપણા લોહિયાળ હાથથી અડકીને શું મેળવવાના છીએ? કે છે કે સ્વજનો શોણિત યમુના ગંગા ઉભરાવી, વનમાં તપ મંગલ સલીલે ધોશું કલંક કરના. જો હવે સલીલ એટલે કે પાણી, સલીલ એટલે કે પાણી. શું કહે છે કે વનમાં યુધિષ્ઠિર શું ઈચ્છે છે કે જે પોતાનું લોહિયાળ જીતનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે એવો પ્રશ્ન પૂછાય છે. તે સ્વજનોના શોણિત એટલે કે લોહી, જે એમનો લોહીનું જે આપણે યમુના ગંગા ઉભરાવી, નદી ઉભરાવી કે લોહીની કે છે, આપણે જે હત્યાકાંડો કર્યા, લોકોને માર્યા, તો હવે એનું પ્રાયશ્ચિત હું વનમાં એટલે કે જંગલોમાં એટલે કે વનમાં તપસ્યા કરીને એના જે પાણીના છે એ શુદ્ધ પાણીથી કે છે કે હાથ ધોઈશ અને કલંકનું પ્રાયશ્ચિત કરીશ, એટલે કે વનમાં આથડીશ, ફરીશ અને એનું પ્રાયશ્ચિત હું કરીશ. અર્જુન, યુધિષ્ઠિરની વાત મૂકતા નથી.
એટલે સહેજે નરમ પડીને 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે? હવે તો બધાને નિરાંતે જંપવા દો. આજ સુધી બધાને લડાઈથી રાજ મેળવ્યા છે કે તમે જ એક નવાઈ કરી કે છે. શું કહે છે કે આજ સુધી બધા એવી તળે જ રાજ મેળવે છે કે છે. અર્જુન કહે છે કે આપણે 12 વર્ષ સુધી એટલું વેઠ્યું એ ઓછું લાગે છે તમને કે છે. લડ્યા વગર તો ક્યાંય હાસિલ નથી થતી કોઈ રાજગાદી કે છે. હવે છોડો આ બધી વાત કે કોઈ નવાઈ નથી કરી કે. ભીમ મર્મથી વિચારીને, મોટા ભાઈ હું તો મંદ બુદ્ધિ ગણાવું, મારે તમને શું કહેવાનું હોય? તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ સત્ર ઉપાડતા પણ નહીં. જો એનો ભાઈ કહે છે વિચારીને કે યુધિષ્ઠિરને કહે છે કે યુદ્ધમાં તો તમે જ મોટા હતા, તમે અમને કીધું હોત કે ના ઉપાડો શસ્ત્રને, ના લડો, તો અમે રોકાઈ ગયા હોત, પણ તમે જ સાથે હતા અને તમે જ હવે આવું બોલો છો એમ કે છે. ઉપાડતા નહીં ને આ દારૂણ યુદ્ધ પણ ન થાત, લોહીના આંધણ મુકાતા જ નહીં, એમાં ઉકળવાનું આપણે ભાગ્ય પણ ન આવતું. જો આંધણ મૂકવું એટલે કે આપણે કોઈ કે છે કે ચોખા ઓરવા હોય, ખીચડી બનાવવા, આપણે જોઈએ આંધણ મૂકીએ છીએ પહેલાં તો ચોખા ઓરવા માટે, ખીર બનાવવા માટે, ગમે તે, તો કે છે આંધણ આપણે મૂક્યું જ ના હોત કે છે કે આપણે તો એમાં આપણે ઉકળવું જ ના પડત કે જે આપણે પહેલી શરૂઆત જ ન કરી હોત તો આપણે આજે આ કલંક આપણે લઈને ફરવું ન પડતું. કહેવાનો મતલબ અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો એટલે ઊંચી પાતળી ડાળીએ જઈ પહોંચશે. યુધિષ્ઠિર બિલકુલ મર્મથી અસ્પૃષ્ટ રહીને, હજી ક્યાં મોડું થયું છે? હજુ પણ યુધિષ્ઠિર એમ જ કહે છે કે હજુ પણ કોઈ મોડું થયું નથી, આપણે પ્રાયશ્ચિત કરી શકીએ છીએ. ભીમ શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો. યુધિષ્ઠિર એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાહલ ઘોળવામાં જ ભૂલ થઈ, તો સુધારીએ હવે. જાગ્યા ત્યારથી સવાર. અહીંથી નિબંધ પૂછાઈ શકવાની શક્યતા છે કે જાગ્યા ત્યારથી સવાર એ નિબંધ લખો, એટલે કે જ્યાં આપણને જ્યારથી સમજ પડી ત્યારથી એ રીતનું આપણે કાર્ય કરવાની શરૂઆત કરીએ છીએ. ભીમ ભૂલ જ ક્યાં છે? મર્મ અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસે એવા જો તમે તો દબાણથી હવે જવા દો બધી લાંબી ટૂંકીને સૌનો કે છે કે આ બધી વાત જવા દો, સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. યુધિષ્ઠિર દુઃખ સાથે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. એનો ભાઈ કહે છે ને કે તમારા કારણે તો આજ સુધી અમે સુખથી રહ્યા નથી, કે તમારા લીધે તો અમે ઘણું બધું કર્યું. તો યુધિષ્ઠિર શું કહે છે કે આ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખની ચીસો વચ્ચે લોહી નીકળતો મુગુટ પહેરવાની હિંમત મારામાં નથી. યુધિષ્ઠિર કહે છે કે મુર્દા એટલે ઘણા લોકોને આપણે મારી નાખ્યા, એમના ઉપર પગ મૂકી એમના લોહિયાળ એવી જીત મને નથી જોઈતી ને એવો મુગુટ મારે પહેરવો નથી, મારામાં હિંમત નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ, એટલે કે ડર વગરનો, પવનનો ગોઠિયો બનીને વનની ગોઠિયો એટલે કે મિત્ર, વનની કોતરોમાં ક્લેવરને કોક દાડે ફેંકી દઈશ. ક્લેવર એટલે કે શરીર એટલે કે દેહ મૃત્યુ પામી જશે. હું તો આ વનમાં જ કહે છે કે ગોઠિયો, પવનનો ગોઠિયો એટલે કે પવન જેમ આમથી આમ ફર્યા કરે છે, જયા કરે છે, એવી રીતે હું પણ આમથી આમ વનવગડામાં કહે છે કે પવનનો મિત્ર બની એટલે કે વનવગડામાં ભટક્યા કરીશ અને મારા વનવાસ દરમિયાન મારું જીવન આખું પૂરું કરી દઈશ. ને ક્લેવર એટલે કે દેહ એટલે આ દાડો એટલે ફેંકી દઈશ, એટલે કોક દાડો તળપદ શબ્દ છે, કોક દિવસ મારું મૃત્યુ ત્યાં ને ત્યાં જ થઈ જશે. સહદેવ તમે જ વનવાસ દરમિયાન કહેતા કે બાહ્ય વસ્તુઓ છોડી આત્મા શુદ્ધિ થતી નથી, મમતા છોડીએ રાજ ભોગવવામાં શું બાદ છે? કે મોટા મોટા રાજાઓ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા કે છે. હવે સહદેવ પણ એને સમજાવે છે કે તમે તો કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડી આત્મશુદ્ધિ થતી નથી કે છે, મમતા છોડી રાજ ભોગવવામાં શું વાત છે કે છે, કે આપણે છોડી દેવું કે આપણા પિતરાય હતા કે આ તે બધી એમના પ્રત્યેને જે લગાવ છોડી દો કે છે. આપણે તો રાજગાદી આપણે જે મેળવી છે એના ઉપર રાજ કરી કે મોટાભાઈ રાજાઓ યુદ્ધ કર્યા વગર કે થોડું કંઈ મેળવ્યું છે કે. નકુલ હું પણ એ કહેવા જતો હતો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ કે આપણે બધા એ અજબ જાદુગરના હાથમાં રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને એ ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. નકુલ કહે છે કે આપણે તો ભગવાનના હાથની કઠપુતલી છે કે છે, આપણને જે એ કરાવે જે રીતનું આપણે કરીએ છીએ. યુધિષ્ઠિર પણ આપણે હથિયાર બન્યા ને કે છે કે હથિયાર તો આપણે બન્યા ને કે ઉપરવાળાએ હલાવ્યા આપણને, તો હથિયાર તો આપણે બન્યા ને કે. ભીમ કઠિયારો ઝાડ કાપી તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો. જો સમજાવે છે
ઝાડ તો કુહાડીથી કપાય છે, કઠિયારો ઘા કરતો, જેવી રીતે ઉપર બેઠો ભગવાન છે એ ઘા આપણને એ કરતો, કઠિયારો ઘા કરીને કુહાડી છૂટી મૂકે છે, એનાથી કપાય છે ઝાડ. કે આપણે ઉપરવાળો પણ એવું જ છે, આપણી દોર હલાવે છે તો આપણે એક જ પુટલી એના હાથેથી હલવા માંડીએ છીએ ને એના કારણે આપણું આ કામ થઈ ગયું કે છે યુધિષ્ઠિર. એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરું. જો યુધિષ્ઠિર કહે છે કે આપણે એવું માની લો કે ઉપરવાળાની આવી જ ઈચ્છા છે, એટલા કારણે આપણે બધાને માર્યા જ કરવા અને રાજ ભોગવી કરવું કે. બસ આપણે અહીંયા સુધી આ પાઠ રાખીએ છીએ. અગાઉની પાઠની ફરીથી આગલા વિડીયોમાં ચર્ચા કરીશું.